નમસ્કાર, હું છું આપની સાથે કિશન તિવારી. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને આજે આપણે સમાચારોની શરૂઆત કરીએ એક મહત્વપૂર્ણ સમાચારથી જે વલસાડથી છે. આપણે વાત કરીએ તો ગુજરાત જે દેશનું ગ્રોથ એન્જિન, ઉદ્યોગમાં, વેપારમાં, જીએસટીમાં અને રાજસ્વમાં દેશના અગ્રેસર રાજ્યોમાં સામેલ. પરંતુ જ્યારે વાત આવે રાષ્ટ્રીય ધોરીમાર્ગોની ત્યારે ગુજરાતના રસ્તા બની ગયા છે ખાડાઓના દરિયા. જે આપણે વાત કરીએ તો એક તરફ રાજ્યના રસ્તા મજબૂત, સુદ્રઢ અને યાત્રા માટે આરામદાયક છે, તો બીજી તરફ રાષ્ટ્રીય ધોરીમાર્ગો જીવંત નર્કનો અનુભવ કરાવે છે. આજે અમે વાત કરીશું ખાસ કરીને NH56 અને NH48ના હકીકતની. અમે તમારી માટે લાવ્યા છીએ એક ખાસ રિપોર્ટ. જુઓ અને સમજો કે ગુજરાત જ કેમ. ગુજરાતના રાષ્ટ્રીય ધોરીમાર્ગો રસ્તા નહીં, ખાડાઓનો દરિયો. NH56 થી NH48 સુધી મુસાફરી નહીં, જીવંત નર્કનો અનુભવ. રાજ્ય માર્ગો મજબૂત, રાષ્ટ્રીય માર્ગો જર્જરિત. કેમ આ વિસંગતતા? રહીશોનો આક્રોશ છતાં NHI સૂતું. ગુજરાતીઓની અવગણના કેમ? ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન, પણ હાઈવે પર ખાડાઓનો બ્રેક. આજે અમે આપણું ધ્યાન દોરીશું હાઈવે તરફ, આપણી આર્થિક જીવાદોરી, રાજ્ય ધોરીમાર્ગ અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ. આમ જોવા જઈએ તો ગુજરાત રાજ્યના દરેક રાષ્ટ્રીય ધોરીમાર્ગની પરિસ્થિતિ એક સમાન છે. ગુજરાતમાં જે સ્થળે રાષ્ટ્રીય ધોરીમાર્ગ આવ્યા છે તેની હાલત કફોડી અથવા અત્યંત દયનીય છે. અને જ્યારે પણ રાજ્ય સરકાર દ્વારા સંચાલિત કે રાજ્ય સરકારની દેખરેખ હેઠળ આપતા જે માર્ગો છે તે માર્ગો સુદ્રઢ બનાવ્યા છે. બિલ્લીમોરાથી ગિરિમથક સાપુતારા જતા વાંસદામાં લગભગ 5 કિલોમીટરનો રસ્તો જે મળે છે એ રાષ્ટ્રીય ધોરીમાર્ગ NH56. વાપીથી શામળાજી સુધીનો જતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ NH56. ત્યાંના રહીશો અને મુસાફરી કરનારા પણ એક રજૂઆત સ્થાનિક નેતાઓને કરી છે, પરંતુ નેશનલ હાઈવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ એ બાબતે કોઈ પણ ફરક પડતો જ નથી. આપણે એક સ્થાનિક માણસ સાથે વાત કરીએ અને આજે મુશ્કેલી પડે છે એમને તો રોજનું થયું. તો સાહેબ મને બતાવશો કે આ તમારો રસ્તો કેવો છે અને તમને કઈ તકલીફ પડે છે? બહુ જ ખોદાયેલો છે સાહેબ રસ્તો, વાંસદાથી ઉનાઈ સુધીનો. વાંસદાથી ઉનાઈ એટલે તમારો સેન્ટરનો રસ્તો NH56. હા, અને આ રસ્તો કેવો છે? આ બાજુ સારો છે. એટલે આ જે રસ્તો છે આ સારો છે, તે રસ્તો સારો. તો તમારું રહેવાનું ક્યાં અને તમે કેવી રીતે કરો? અમારું ખડકાણા જ રહેવાનું છે. ખડકારા રહે એટલે તમારે વાંસદા જવું હોય તો તમારે આ જ રોડ, એક જ રોડ છે. એક જ રોડ તમારે લેવો અને આ તમારે હાલત ભોગવવી જ પડે. હા, બહુ જ ખરાબ છે. શામળાજી જે ગુજરાતનું છેલ્લું ગામ છે, ત્યાં થઈને ચિત્તોડગઢ સુધી જતો રસ્તો NH56, જેની હાલત ગુજરાત રાજ્યમાં ખૂબ જ કફોડી છે. કોઈ પણ વાહન તેમાં ચાલી શકતા જ નથી, અને ટ્રાફિકના કારણે નહીં પરંતુ રસ્તાના ખાડાઓને કારણે, ગતિ મંદ પડી જવાને કારણે ટ્રાફિક જામની સમસ્યા હંમેશા રહે છે. નકશામાં રસ્તો તો છે, પરંતુ હકીકતમાં એ ખાડાઓનો વિસ્તૃત મહાસાગર કહી શકાય. ખાડાની ઊંડાઈ માપીને ક્યાં ખાડો નાનો છે તે માપીને આગળ વધવું પડે છે. વાહન ચાલકોને ટ્રાફિક જામ નહીં પણ ખાડાઓની યાત્રા સહન કરવી પડે છે. આ રસ્તો જાણે જીવંત નર્કનો અનુભવ કરાવે છે. રાજસ્થાનની સરહદ પાર થતા જ ચમત્કાર, એ જ રસ્તો ત્યાં સપાટ મખમલ સમાન બને છે. તો શું પ્રશ્ન ઉઠે નહીં કે કેન્દ્ર સરકાર ગુજરાતની ધરતીથી જ કેમ કંટાળી ગઈ છે? આ હમણાં ગોધરા સર્કલ પાસે ઊભો છું. આ જગ્યા પરથી પૂરેપૂરી વ્યવસ્થાની તમને ખ્યાલ આવી જશે. મારી જમણી તરફ છે એ છે વાપીથી આવતો રસ્તો, અને જેને આપણે કોમન ભાષામાં કહીએ છીએ NH વાપીથી શામળાજી સુધીનો રસ્તો, એ ગુજરાતની હદમાં આવે છે. એ રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ NH56 છે. અહીંયા NH56ની દશા અહીંયા સીધો વાંસદા તરફ જાય છે. આ બાજુ જોઈએ તો આ NH56 છે, એ રાષ્ટ્રીય માર્ગ છે. રાષ્ટ્રીય માર્ગની પરિસ્થિતિ આ છે. અને જો સપોઝ આપણે ચીખલી તરફ જવું હોય
તો આ આપનો સ્ટેટ હાઈવે છે. આ તરફ આપણે આ બાજુની તરફ સ્ટેટ હાઈવેની માં તમને પૂરેપૂરી સુવિધા મળશે અને સ્ટેટ હાઈવે એકદમ સરસ છે. આ અહીંયાથી એની બોર્ડર છે. આ સ્ટેટ હાઈવેની તમારી 4 લેનમાં ક્યાંય તમને ખાડા નહીં જોવા મળે, અથવા તો જો ખાડા પડતા હોય તો તેનું રિપેરિંગ કે જે કંઈ હોય તે બધું થઈ જાય છે. એના સમયે એની રીતે થઈ જાય છે. પણ જેવું તમે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવો એટલે તમારી પરિસ્થિતિ આટલી જ નબળી થઈ જાય છે. અહીંયાથી લોકોને આવવા જવાની એટલી જ તકલીફ પડે છે. और 1.5 घंटा लगता है. हम आते नहीं है जल्दी से, बहुत मजबूरन आना पड़ता है हमको, बहुत मजबूरन आना. और भाड़ा कितना मिलता है आपको? भाड़ा वहाँ तो 500 भी मिलेगा तब भी नहीं आएंगे. वैसे 300 रुपया भाड़ा होता है, लेकिन लोग 200 बढ़ा के देते हैं. परेशानी इतना हो रही है, गड्ढे इतना है, फट जा रहा है, कोई भी सामान लाओ तो नुकसान हो जा रहा है. तो अभी इस रूट पे चलने के लिए बहुत दिक्कत हो रही है हमको. NH48 કંઈક જ કહેવાનું બાકી નથી રહેતું. કારણ કે સોશિયલ મીડિયાથી આવતી 5 રીલમાંથી 2 રીલ તમને જોવા મળશે. જે હાલાકી, જે તકલીફો તમને થાય છે તેનાથી વિશેષ કોઈ તકલીફ હોઈ જ નહીં શકે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર જવું એ માનસિક, શારીરિક થાક તમારી પૂરેપૂરી કાર્યક્ષમતા છીનવી લેશે. તમે હળવા થવા માટે જો ક્યાંક ફરવા જવાનું હોય તો ટાળજો સાહેબ. હવે આપણે વાત કરીશું રાજ્ય ધોરીમાર્ગ. ગામના રસ્તા, જંગલના રસ્તા, નગરપાલિકાઓએ છોડીને કોઈ પણ રસ્તાની આપણે વાત કરીએ તો ગુજરાતમાં દરેક રસ્તા, કોઈ પણ રસ્તા હોય તે એની પૂરેપૂરી ક્ષમતા સાથે બનાવવામાં આવ્યા છે અને તમારા પ્રવાસમાં તમને ક્યાંક અગવડ નહીં પડે. હા, થોડી ઘણી અગવડ પડશે, પણ તમે ધ્યાન દોરજો કે એ રસ્તાઓ દુરસ્ત થઈ રહ્યા છે. રોડ એટલો બધો ખરાબ છે કે ના પૂછો વાત. કોઈ પેશન્ટ બીમાર હોય કે હવે એને 108માં લઈ જવાની કેટલી તકલીફ પડે એ જનતાએ આ વિચારવા જોઈએ અને સરકારે પણ વિચારવા જોઈએ. એક અગત્યની વાત પર તમને ધ્યાન દોરવું છે. એક સામાન્ય બાબત જે આપણા બધાને સ્પર્શે છે અને આપણામાંથી ઘણા લોકોએ આ નોટિસ પણ કરી હશે. NE4 ભરૂચથી થઈને વડોદરા સુધીનો 70 કિલોમીટરનો રસ્તો. આનંદ સફરની કેટલીક મજા આપણને થાય અને સાથે પણ વિચાર આવે કે જો આ રસ્તો બની શકતો હોય તો ગુજરાતના બીજા રાષ્ટ્રીય ધોરીમાર્ગો કેમ નહીં? દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે એટલે કે NE4 કુલ લંબાઈ 1386 કિલોમીટર આવનારા 5 રાજ્યોમાંથી પસાર થાય છે. હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી મુંબઈ વચ્ચેનો આ હાઈવે મુસાફરીનો સમય 24 કલાકમાંથી ઘટાડી 12 કલાક સુધી લાવશે. પરંતુ ગુજરાતમાં કામ ધીમું હોવાને કારણે લોકોમાં સવાલ ઉઠી રહ્યા છે. શું ગુજરાત સાથે અન્યાય થઈ રહ્યો છે? રાજ્યવાર રૂટ: હરિયાણા 80 કિલોમીટર, ગુરુગ્રામ, નૂહ, પલવલ. રાજસ્થાન 380 કિલોમીટર, અલવર, ભરતપુર, દौसा, कोटा, मंदसौर. मध्यप्रदेश 370 किलोमीटर, मंदसौर, रतलाम, झाबुआ, धार. गुजरात 300 किलोमीटर, दाहोद, पंचमहाल, वडोदरा, भरूच, सूरत, नवसारी. महाराष्ट्र 120 किलोमीटर, वलसाड, पालघर, थाणे, मुंबई. હવે જોઈએ કામની સ્થિતિ. હરિયાણામાં 100% કામ પૂર્ણ, રાજસ્થાનમાં લગભગ 93% કામ પૂર્ણ, મધ્યપ્રદેશમાં કામ ચાલુ, અંદાજે 60 થી 65% પૂર્ણ, ગુજરાતમાં માત્ર 70 કિલોમીટર જ પૂર્ણ, મહારાષ્ટ્ર પ્રારંભિક તબક્કો. પરંતુ પ્રશ્ન છે ગુજરાતને લઈને. કુલ 300 કિલોમીટરના માર્ગમાંથી અત્યાર સુધી માત્ર 70 કિલોમીટર જ પૂર્ણ થઈ ચૂક્યું છે. એક તરફ અન્ય રાજ્યોમાં ઝડપથી કામ પૂર્ણ થઈ રહ્યું છે, બીજી તરફ ગુજરાતમાં કામમાં વિલંબથી લોકોમાં નારાજગી છે. તો શું રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ ગુજરાત પ્રત્યે અવગણના દાખવે છે?